નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ 26 તારીખે ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ બનવા જઈ રહ્યો છે, મહાશિવયોગ। આ મિત્રો, કારણ કે ભગવાન શિવની કૃપા જે છે આ 3 રાશિઓના ભાગ્યને બદલાવી નાખશે, ચમકાવી નાખશે અને જેટલી પણ પ્રોબ્લેમ છે તે દૂર કરવા જઈ રહ્યા છે। મિત્રો, આપણે વૈદિક જ્યોતિષ પાંચાંગ અનુસાર જોઈએ તો 26 ફેબ્રુઆરીએ 2025 મહાશિવરાત્રિ રોજ ઉજવવામાં આવે છે અને જે આ સંયોગ બનવા જઈ રહ્યો છે, જે મહાશિવયોગ બનવા જઈ રહ્યો છે તે 100 વર્ષ પછી બની રહ્યો છે, જેના કારણે આ 3 રાશિઓ પર ભગવાન શિવના બહુ અપાર આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે। મિત્રો, જોઈએ તો 12 રાશિઓમાંથી ખાલી 3 જ રાશિ એવી છે જેમાં માતા પાર્વતી અને ભગવાન શંકરજી તે અને સાથે સાથે માતા સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને કાર્તિકેય મહારાજનો આશીર્વાદ આ 3 રાશિઓ ઉપર વરસવા જઈ રહ્યો છે। મિત્રો, જેના કારણે આ 3 રાશિઓ છે તે હંમેશા ખુશ રહેવાના છે, તેના જીવન બદલવાના છે, તેના જીવનમાં નવી નવી પ્રગતિઓ આવવાની છે। કારણ કે આ 3 રાશિઓ છે તેના જીવનમાં ફક્ત હવે ખુશીઓ જ આવવાની છે, કારણ કે 100 વર્ષ પછી મહાશિવ યોગ જ બની રહ્યો છે। આ કારણ કે આ 3 રાશિઓના જીવનમાં જેટલા દુઃખ હતા, જેટલા દુઃખના તે અંત આવશે, દુઃખના વાદળો દૂર થઈ જઈ રહ્યા છે। મિત્રો, એક રીતે જોઈએ તો જે આ મહાશિવરાત્રિ હોય છે તે બધા માટે સારી છે, પણ એવા યોગ બની રહ્યા છે, એવા નક્ષત્ર બની રહ્યા છે જેના કારણે આ 3 રાશિઓના ભાગ્ય હવે ચમકી જશે, પૂરા બદલી જશે। તો મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ આ ખાસ તો 3 રાશિઓ પર વધારે પડે। મિત્રો, વિડીયો તરફ આગળ વધીએ। હું તમને કહી દઉં કે 26 ફેબ્રુઆરીએ રોજ મહાશિવરાત્રિનો એક મસ્ત, એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે। ત્યાં ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન આપણા જે ભોળેનાથ છે તેના આશીર્વાદ શિવ ભક્તો પર વરસવા જઈ રહ્યા છે। મિત્રો, હું તમને જણાવી દઉં, જોઈએ તો ફાલ્ગુન મહિનાનો કૃષ્ણ પક્ષની જે ચતુર્દશીના રોજ મહાશિવરાત્રિનો તહેવાર સવારે ઉજવવામાં આવશે। આ વખતે 26 ફેબ્રુઆરીએ રોજ મહાશિવરાત્રિનો તહેવાર એક ખાસ જોઈએ તો જ્યોતિષ જેટલા સંયોગો બની રહ્યા છે। હા મિત્રો, જેના કારણે મહાદેવના ભક્ત પર ભગવાન શિવની કૃપા વરસવા જઈ રહી છે। આ શુભ દિવસો ભક્તિઓ ઉપવાસ રાખે છે, રુદ્રાભિષેક કરે છે, વિશેષ પૂજા કરે છે, ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે। મિત્રો, હું તમને ખાસ કરીને જણાવી દઉં કે મહાશિવરાત્રિના દિવસે 100 વર્ષ પછી જ્યારે શિવયોગ અને સિદ્ધયોગ જેવા દુર્લભ સંયોગ બે એક સાથે બની રહ્યા છે, આ યોગો ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। હવે એક રીતે જોઈએ તો જ્યોતિષ આચાર્ય અનુસાર જોઈએ તો આ સંયોગ કરવામાં આવતી પૂજા ભક્તોને ટૂંક સમયમાં તે મોટા ફળ આપવા જઈ રહ્યું છે, જીવનમાં સુખ આવશે, સમૃદ્ધિ આવશે। તો મિત્રો, મહાશિવરાત્રિના વ્રત રાખવાથી જેટલા પણ પ્રોબ્લેમ હોય છે તે દૂર થાય છે। આ મિત્રો, એ ખાસ યાદ રાખજો। કહેવાય છે કે ભગવાન શિવની કૃપા તેના જીવનમાં સુખ શાંતિ વરસાવે છે। કહેવાય છે કે આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરવાથી, રાત્રે શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે। જ્યારે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર શ્રાવણ નક્ષત્રનો સંયોગ બનવાનો છે, તેનો હું તમને સમય સવારના પોરમાં જે બની રહ્યો છે તે કહું છું કે સવારને 5 થી 8 સુધી એક જ શ્રવણ નક્ષત્ર રહેશે। આ દિવસે બુધ, શનિ અને સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં બેસવા જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં જો બુધાદિત્ય યોગ ત્રિગ્રામ માટે શુભ સાબિત થશે અને શિવયોગની મદદથી આ 3 રાશિઓના તો પૂરેપૂરા ભાગ્ય જ બદલી જશે। તો હું તમને જણાવી દઉં કે કોના પર આ કઈ 3 જે રાશિ છે તેના જીવન ઉજ્જવળ થશે।
તો મિત્રો હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા ભોલે શંકર સાચા મનથી લખો. તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો ગમશે અને જે ભોલે શંકરના આશીર્વાદ જેને જોતા હોય તે કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા ભોલે શંકર લખે. મિત્રો ચાલો હું તમને એ શક્તિશાળી રાશિ વિશે જણાવવા જઈ રહ્યો છું. પહેલી રાશિની વાત કરું તો રાશિ છે મેષ રાશિ. હા મિત્રો, મેષ રાશિવાળા લોકોને જણાવી દઉં કે 100 વર્ષ પછી જ્યારે શિવરાત્રિ આવવાની છે, મહાશિવરાત્રિ પર એક દુર્લભ રાજયોગ બનવા જઈ રહ્યો છે. ભગવાન શિવ અને ગૌરીના આશીર્વાદ તમને મળવા જઈ રહ્યા છે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. મિત્રો 100 વર્ષ પછી ભોલેનાથ શંકરના આશીર્વાદ તમારા જે સગાઈનો શુભ યોગ મોટો બનવા જઈ રહ્યો છે, જેના કારણે તમારા લગ્ન સંબંધી જેટલી પણ પ્રોબ્લેમ ચાલી રહી છે, જેની સગાઈ નથી થતી, તો તેના શુભ યોગ બનવા જઈ રહ્યા છે, જેના કારણે જેટલા પણ લગ્ન સંબંધો છે તે તમારા મજબૂત થશે અને જેને લગ્ન નથી થયા તો તેના એક યોગ બનવા જઈ રહ્યો છે. તેના લગ્નની શક્યતા વધી છે, કારણ કે હવે તેને મુશ્કેલીનો અંત આવશે. આ દરમિયાન જે ભગવાન શંકર ભગવાન છે તેના આશીર્વાદ તેને મળવાના છે. ઉપરાંત જણાવી દઈએ કે તમારા જીવન લાંબા સમય સુધી ચાલી રહેશે. બધી સમસ્યા જે છે તે આપણા ભોલે બાબા માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે. તમારી આવકમાં ખૂબ જ વધારો થશે. તમારી જે સમસ્યાઓ છે, પ્રોબ્લેમો છે તે દૂર થશે. આર્થિક સ્થિતિ તમારી જબરજસ્ત સુધરવાની છે. મિત્રો આ સમય તમારા માટે હાથમાં તમારે જવા દેવાનો નથી, માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે. તમારે ભગવાનની પૂજા અવશ્ય કરવાની છે. મિત્રો કોઈ પણ ઈચ્છિત તમે જે પણ માંગવા જઈ રહ્યા છો ત્યારે તમારે માંગવું હોય તો તમે મહાશિવરાત્રિ પર ભોલે બાબાને 108 સરસોના ફૂલ ચોક્કસ ચડાવવાના છે, અર્પણ કરવા છે. તો તમારી જે વસ્તુ તમે જે માંગવા જઈ રહ્યા છો તમને તે પૂર્ણ રૂપે મળશે. બીજી જે લકી રાશિ છે તેના વિશે વાત કરું તો છે તે સિંહ રાશિ. હા મિત્રો, સિંહ રાશિના લોકોને અમે જણાવી દઈએ કે મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે બહુ સારો, ફળદાયક, ફાયદાકારક સાબિત થવાનો છે, કારણ કે 100 વર્ષ પછી મહાશિવરાત્રિ પર આપણા ભોલે બાબા છે અને માતા ગૌરીના આશીર્વાદ તેને પણ મળવા જઈ રહ્યા છે. તેની મનોકામના હવે ટૂંક સમયમાં સારા દિવસો આવવાના છે. તેની મનોકામના પૂરી થવાની છે અને ભગવાન ભોલેનાથ જે તેના આશીર્વાદ તેને મળવા જઈ રહ્યા છે. તેને જેટલા સિંહ રાશિના છે તેના લગ્નમાં જે પણ બાધા આવી રહી છે તે પણ યોગ દૂર થશે, કારણ કે મહાશિવરાત્રિ પર ભગવાન શંકર અને માતા પાર્વતીના પણ લગ્ન થયા હતા. એ પ્રમાણે તેના યોગ પણ સારા બનવા જઈ રહ્યા છે. ભોલે શંકરના આશીર્વાદથી મહાશિવરાત્રિ તમને તમારી આર્થિક સમસ્યા છે, જે ઘરની પ્રોબ્લેમ છે, અથવા તમારું ઘરમાં કોઈ માનતું નથી તો તમારે હવે માનવા લાગશે. તમારા દિવસો હવે સારા થવા જઈ રહ્યા છે. મિત્રો ભોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા, જેના કારણે તમારી પ્રગતિના માર્ગ સરખા બની જશે, સારા બની જશે. નોકરી જેટલા કરે છે, સિંહ રાશિવાળા છે જેટલા નોકરી કરે છે, તેને આધ્યાત્મિક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને બહુ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, જેના કારણે તેના તણાવ છે તે ઓછો થશે. ઉપરાંત પરિવારમાં જીવનમાં જે ચાલી રહેલા જે મનભેદો છે તેનો પૂરેપૂરો અંત આવશે. સિંહ રાશિના લોકોને અમે ખાસ કરીને એ જણાવી દઈએ, જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા જવાનું વિચારી કરી રહ્યા છે તો તેની મનોકામના આ વર્ષમાં પૂરી થઈ જશે. મિત્રો જો મહાશિવરાત્રિ પર ભોલેનાથના રુદ્ર અભિષેક કરવાનું વિચારી રહ્યા છે તો સિંહ રાશિવાળાને આ કરવાનું જ છે. સિંહ રાશિના જાતકો જેટલા છે તેને મહાશિવરાત્રિ પર તેને વ્રત રહેવું જરૂરી છે. તો મિત્રો તેના દિવસો જલ્દી બદલી જશે 100%. મિત્રો ત્રીજી રાશિની વાત કરવા જઈ રહ્યો છું. હજી સુધી વિડીયોને લાઈક ના કરો તો વિડીયો લાઈક, કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બની રહે. મિત્રો ત્રીજી રાશિ છે ધન રાશિ. આ મિત્રો ધનુ રાશિ. જે લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રિના દિવસે તમારે ખૂબ જ ફળદાયી રહેવાનો છે, કારણ કે મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેના પણ આ ત્રીજી રાશિ પર બહુ વરસવા જઈ રહ્યા છે, કારણ કે એવા યોગ બની રહ્યા છે. તમારા જેટલા દુઃખ છે તેનો અંત આવે છે અને મહાશિવરાત્રિ પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા જીવનમાં જે ખૂબ મોટા ફેરફાર આવવાના છે અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિ થશે.
વ્યવસાયમાં જે બહાર જવાના વિચાર રહ્યા છે, દેશ વિદેશ ફરવા માટે વિચાર કરી રહ્યા છે, તો તમારે દરવાજા ખુલશે, તમારા રસ્તા ખુલશે અને તમારું સ્થાન બની શકશે. પેલા ધનુ રાશિના છે તેની સફળતા મળશે અને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા ઉપરાંત વધી જશે. મેં તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદ, ભાઈઓ વચ્ચે જે તમારે વિવાદ ચાલી રહ્યો છે, જે ધનુ રાશિના છે, તેને ભગવાન શંકરના આશીર્વાદથી બે ભાઈઓ વચ્ચે પ્રેમ જળવાઈ રહેવાનો છે. એ તો તમને જણાવી દઈએ કે કોઈ પણ ઈચ્છા તમારી પૂર્ણ નથી થઈ તો તમારે શું કરવાનું છે? ભગવાન ભોલે બાબાનું તમારે વ્રત રહેવાનું છે અને મહાશિવરાત્રિમાં દૂધનો અભિષેક કરવાનો છે. તો તમારા 100% જેટલા પણ પ્રોબ્લેમ છે તે દૂર થઈ જશે. હા મિત્રો, અને 3 રાશિની જે મેં વાત કરી છે તેને 3 રાશિવાળા જાતકોને મહાશિવરાત્રિ રહેવાની છે. તમે આખી રાતનું જાગરણ ના કરી શકો તો કાંઈ નહીં, પણ તમે 2 થી 3 વાગ્યા સુધી જાગીને પણ તમારું વ્રત તોડીને તમે પુણ્યના પ્રાપ્તિ થઈ શકો છો. તો મિત્રો, આ જે 3 રાશિ છે તેને ભગવાન મહાદેવ તેને વિશેષ આશીર્વાદ દેવા જઈ રહ્યા છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર બન્યા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.